અલીણા ગામે પીવાના દૂષિત પાણીના મુદ્દે અલીણા ગ્રામ પંચાયતમાં સ્થાનિક મહિલાઓએ કર્યો હોબાળો। અલીણા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને ઘેરી મહિલાઓએ કર્યો હોબાળો। ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અલીણા ગામના કસાઈવાડા, પથ્થરટોલા અને કાજીવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના દૂષિત પાણી આવતું હોવાથી સ્થાનિકોની ફરિયાદ છે। મહુધા તાલુકા પંચાયત સહિત અલીણા ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં મહિલાઓ અલીણા ગ્રામ પંચાયતમાં પહોંચી હતી અને સરપંચ તથા તલાટીની હાજરીમાં ઉગ્ર હોબાળો કર્યો હતો। મહિલાઓનો આક્ષેપ છે કે પીવાના પાણીમાં ગંદકી આવવાના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભો થાય તેવી કોઈ પણ સમયે પરિસ્થિતિ સર્જાઈ શકે છે। સ્થાનિકોએ અલીણા ગ્રામ પંચાયત સમક્ષ સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા તેમજ પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। હવે સ્થાનિકોના રોષ બાદ અલીણા ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા દૂષિત પાણીની સમસ્યાના નિરાકરણ માટે શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું। રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા। નામ અને શું સમાચાર છે? અફસાના બીબી મુસ્તફા ખાન પઠાણ। અમારે પાણીની તકલીફ છે, એવું પાણી આવે છે। ગટર ને પીવાનું પાણી બે મિક્સ થઈ ગયું છે। અમે તાલુકા પંચાયતમાં ગયા, અલીણાની અંદર 8 દિવસથી આવ્યા ને અમારા સરપંચને પૂછ્યું પણ કોઈ અમારું સાંભળતું નથી। આ બાબતે તમે કોને કોને રજૂઆત કરી? તાલુકામાં કરી, અલીણાના ગ્રામ પંચાયતમાં કરી અને બધાને પૂછ્યું ને અમારા સરપંચે પણ કોઈએ અમારું ધ્યાન આપ્યું ના। છેલ્લા કેટલાક સમયથી સમસ્યા છે? આ મહિનાથી પાણી છે એવું, 2 મહિનાથી 2 બરસ। તમારી શું માંગ છે? અમારે પાણી ચોખ્ખું જોઈએ। અમારી એક જ માંગ છે કે ગાંઠિયા કુવાથી પાઇપ નાખે તો ડાયરેક્ટ અમારે ત્યાં પાણી આવે ને ચોખ્ખું, એ જ અમારે માંગ છે। અમારે બીજું કશું કરવાનું નહીં। ગટર સાફ કરાવે। ગટરનું પાણી ભરાઈ ગયું છે। હમણાં પાણી છોડ્યું તો આખા રોડ પર પાણી સાહેબ થઈ ગયું છે, પીવાનું ને ગટરનું બંને। તો એવું પાણી અમારે પીવાનું, અમારા છોકરા બીમાર, તમે જુઓ તો ખાંસી બીમાર પડે, કઈ જવાનું દવા દારૂ કરશે? તો ગામની અંદર ને અમાર સરપંચ શા માટે મૂકે છે કે ગામમાં જોવા માટે મૂકે છે, તો એ તો અમને કોઈ જોવા જ નહીં આવતું કે ગામની અંદર શું છે શું નહીં, કેવું પાણી આવે છે, તમારે ચડે છે કે નહીં ચડતું, કોઈ એવું ધ્યાન આપતું જ નહીં। મોટા અધિકારી આવતા અહીંથી ભજીયા ભૂસા ખાઈને કાઢી મૂક્યા છે, ગામમાં તો આવવા જ નહીં દેતા। મારું નામ અજય કુમાર નાયક છે, હું અલીણા ગામનો સરપંચ છું। ઘણા ટાઈમથી જે 70 વર્ષ જૂની પાઇપલાઇન છે નીચે, હવે એ ડેમેજ થઈ છે, તો એના કારણે જ્યારે અમારા ઓપરેટર પાણી છોડે છે તો હવે થોડુંક ગંદુ પાણી વધારે પડતું આવે છે અને આને અમે રિપેરિંગ કરવાનું વિચારીએ છીએ, પણ 20 ફૂટ નીચે પાઇપ હોવાથી એનો કોઈ તોડ મળતો નથી। એના માટે અમે અલીણા પંચાયત અમારી બોડીએ બેસીને નિર્ણય કર્યો, એમને નવી લાઈન નાખેલવાની છે વહેલી તકે જેમ બને એમ, અને એના માટે બી અમે બનતી કોશિશ જેમ બને ઉતાવળ રાખશું, કેમ કે પાણીની સમસ્યા વધી ગઈ છે અમારે, ગંદા પાણીની। બાકી બીજું જે નવાનું પાણી આવે છે એ રેગ્યુલર ચાલુ જ છે અમારે। અત્યારે હાલમાં જે ગંદુ પાણી આવે છે તે સિવાય ચોખ્ખું પાણી આવવાની કોઈ સુવિધા ખરી? આ સુવિધા એટલે નવાની અંદર અમે પાણી અત્યારે આપીએ છીએ, જે 2 કનેક્શન છે ગામમાં, એક નવાનું જૂનાનું, એટલે નવાનું રેગ્યુલર ચાલુ જ છે અત્યારે હાલમાં બી। એ ચોખ્ખું જ પાણી છે, એ આરો પ્લાન્ટવાળાનું છે, એટલે એ રેગ્યુલર આવે જ છે અમારે। અલીણાના સ્થાનિકોનું એવું કહેવું છે કે અમારે અત્યારે પણ હાલમાં પણ ગંદુ પાણી આવે છે, તે બાબતે શું કહેશો? અત્યારે એ જૂનું પાણી તો અત્યારે કેવું છે કે નીચે પાઇપ હોવાથી કઈ આગળથી ડેમેજ થયું છે એનો કોઈ તોડ જ નહીં મળતો, એટલા માટે અમે આખી નવી લાઈન નાખી આપવાના છે, કેમકે તે છોડે છે તો બી જૂનામાં કેવું છે કે ગંદુ જ આવે છે પાણી, એની વહેલી તકે અમે એને નિકાલ કરી નાખશું। નામ અને શું સમસ્યા છે? મારું નામ પઠાણ શાહરૂખ ખાન મુસ્તફા ખાન, મારા ફરિયાદ પથ્થરટોલા। પણ પાણી બહુ જ ખરાબ આવે છે। અમે તાલુકા પંચાયતે જઈને આવ્યા તો ત્યાં તલાટી સાહેબ ઊભેલા, અમે કીધું કે અમારો પ્રસ્તાવ સાંભળો, પણ ત્યાં તલાટીએ સાંભળ્યું ના। 8 દિવસથી અમે પંચાયતના ધક્કા ખાઈએ છીએ, પણ હજુ કશું એમણે નિર્ણય નહીં લાયા। હવે એમની મિટિંગ ચાલુ છે 3 વાગ્યાની, અમે અંદર બેસ્યા તો અમને બહાર કાઢી નાખ્યા કે તમારી મિટિંગમાં કોમ નહીં, આ સભ્યની મિટિંગ છે, તમે બહાર બેહો, તમારો નંબર આવશે, તમને બોલાવીએ છીએ। હજુ બોલાયા નહીં, 5 વાગ્યા ત્યાં। પાણીની સમસ્યાને લઈને કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી? અમે મહુધા તાલુકામાં જઈને આવ્યા,
ને 8 થી 10 વખત ગ્રામ પંચાયતમાં આલી છે આવી બાટલો ભરીને, પણ એમને કશું નિર્ણય નહીં લીધું. કઈ ગ્રામ પંચાયત આપી છે? અલીણા ગ્રામ પંચાયતમાં